પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મમાં લબાયત બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 26મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવાર વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 10મો અધ્યાય 28થી 31મી કલમ સુધી. પીતર બોલી ઉઠ્યા, જુઓ, અમે સર્વસ્વનું ત્યાગ કરી આપની પાછળ આવ્યા છીએ. ત્યારે ઈસુએ કહ્યું, હું તમને ખાતરીથી કહું છું, જે કોઈ મારે ખાતર અને શુભ સંદેશને ખાતર ઘર બાર, ભાઈ બહેન, મા બાપ અને છૈયા છોકરાનો અથવા ખેતર જમીનનો ત્યાગ કર્યો હશે, તેને અત્યાચાર તો વેઠવા પડશે, પણ આ લોકમાં જ 100 ગણા ઘર બાર, ભાઈ બહેન ને મા બાપ ને છૈયા છોકરા તથા ખેતર જમીન તેમજ પરલોકમાં શાશ્વત જીવન મળ્યા વગર રહેવાના નથી. પણ ઘણા જે પહેલાં છે તે છેલ્લા થશે અને છેલ્લા છે તે પહેલાં થશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મમાં ભાઈઓ બહેનો, ત્યાગ વગર સફળતા પ્રાપ્ત કરી શકીએ નહીં. શિક્ષણમાં ત્યાગ, એનું પરિણામ સફળતા, ઉજ્જવલ ભવિષ્ય. બિઝનેસમાં ત્યાગ અને એનું પરિણામ સક્સેસ. ખેલમાં ત્યાગ, એનું પરિણામ અવોર્ડ, પુરસ્કાર. ખેડૂત એ ત્યાગ કરે અને પુષ્કળ ફળ પેદા કરે. આવી રીતે જીવનમાં જ્યાં ત્યાગ હોય અને ત્યાં સફળતા હોય જ. એનો પ્રથમ દાખલો પ્રભુ ઈસુ પોતે છે. પ્રભુ ઈસુ પોતે સ્વર્ગ ભુવન છોડીને આ પૃથ્વી પર આવ્યા અને પછી એ ત્યાગ એ માનવજાત ઉપરના પ્રેમના લીધે. આજના શુભ સંદેશમાં એક માણસને પ્રભુ ઈસુ કહે છે, તારું સર્વસ્વને વેચી નાખ, મારી પાછળ આવ. અને એ સાંભળીને એ તૈયાર ના થયો, કારણ એ ભારે હૈયે ચાલ્યો ગયો, ભારે સંપત્તિનો હતો. સંપત્તિ આપણને લાગે છે સુખ આપે, સંપત્તિ આપણને લાગે છે શાંતિ આપે, સંપત્તિ આપણને લાગે છે ભવિષ્ય આપે. પણ પ્રભુ ઈસુ સ્વર્ગ ભુવન ત્યાગ કરીને આ પૃથ્વી હતા માનવ જાતના પ્રેમ. એટલે પ્રભુ આ સમજાવે છે ત્યારે પીતર કહે છે, અમે તો સર્વસ્વ કરી તમારી પાછળ રહ્યા. હા કૃષ્ણમાલ ભાઈ તવેનું પ્રભુ ઈસુ પોતે લુકના ગ્રંથમાં કલામાં કોઈ માણસ મારી પાસે આવે, ભાઈ બહેન અરે પોતાના સુદ્ધા અળકામણ ના કરે તો મારો શિષ્ય ના થઈ શકે. પિતર સર્વસ્વનું ત્યાગ કરી, સર્વસ્વનું કરી પ્રભુની પાછળ આવ્યા. પણ સાથે સાથે પોતે કહે છે, દુઃખ તો વેઠવાશે, પણ દુઃખનું પરિણામ શાશ્વત જીવન. એક શિષ્ય શહીદ તરીકે મરી ગયા, મારી નાખવામાં આવ્યા, તલવારથી મારી નાખવામાં આવ્યા, પથ્થર ફેંકીને મારી નાખવામાં આવ્યા, છપ્પુથી મારી નાખવામાં આવ્યા. હા કૃષ્ણમાલ ભાઈ બહેનો, પ્રભુ ઈસુ પોતે ત્યાગ કરીને આવ્યા. પરિણામ પિતા પરમેશ્વર સાથે એ જમણી બાજુ બિરાજમાન છે. એ જ રીતે પ્રભુ ઈસુ તો બહુ ઓનેસ્ટ ગુરુ છે. એમને શિષ્યતા ઘણું દુઃખ વેઠવા, મક્ખમ રહીએ, શાશ્વત જીવન પ્રાપ્ત કરીએ. પ્રભુ ઈસુના શિષ્ય થઈએ, પ્રભુ ઈસુના મૂલ્ય અપનાવવાનું છે. પ્રભુ ઈસુના મૂલ્ય આ દુનિયાના મૂલ્ય ઓપોઝિટ. એટલે પ્રભુ
મૂલ્ય લઈને અહીં જીવન બહુ ઘણું અઘરું છે. દુનિયાના મૂલ્યો તે બિલકુલ અલગ, પણ દુનિયાવી જીવન જીવે શાશ્વત સજા પ્રાપ્ત કરશે. પ્રભુમય જીવન જીવે, પ્રભુ ઉપર વિશ્વાસ રાખે, પ્રભુ માટે પોતાનું જીવન ત્યાગ કરીને જીવે, પ્રભુ ગેરંટી આપે છે એ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. હા ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશામાં શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.